શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અંશ 10મો અધ્યાય ભૃગુ, અગ્નિ અને અગ્નિસ્વાતાદિ પિતૃઓના સંતાનોનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે મુનિ, મેં આપને જે કાંઈ પૂછ્યું હતું તે બધું આપે વર્ણન કર્યું. હવે ભૃગુજીના સંતાનોથી લઈને સંપૂર્ણ સૃષ્ટિનું વર્ણન આપ ફરીથી કરો ને. શ્રી પરાશરજી બોલ્યા, ભૃગુજી દ્વારા ખ્યાતિથી વિષ્ણુ પત્ની લક્ષ્મીજી અને ધાતા વિધાતા નામે 2 પુત્ર ઉત્પન્ન થયા. મહાત્મા મેરુની આયતિ અને નિયતિ નામની કન્યાઓ ધાતા અને વિધાતાની પત્નીઓ હતી. તેમનાથી તેમના પ્રાણ અને મુકુંડુ નામે 2 પુત્ર થયા. મુકુંડુથી માર્કંડે અને તેમનાથી વેદશિરાનો જન્મ થયો. હવે પ્રાણના સંતાનોનું વર્ણન સાંભળો. પ્રાણનો પુત્ર ધૃતિમાન અને તેનો પુત્ર રાજવાન થયો. હે મહાભાગ, તે રાજવંતથી પછી ભૃગુવંશનો મોટો વિસ્તાર થયો. મરીચીની પત્ની સંભૂતિએ પૌર્ણમાસને જન્મ આપ્યો. તે મહાત્માના વિરજા અને પર્વત 2 પુત્ર હતા. હે દ્વિજ, તેમના વંશનું વર્ણન કરતી વખતે હું એ બંનેના સંતાનોનું વર્ણન કરીશ. અંગિરાની પત્ની સ્મૃતિ હતી. તેને સિનિવાલી, કુહુમ, રાકા અને અનુમતિ નામની કન્યાઓ થઈ. અત્રિની પત્ની અનસુયાએ ચંદ્રમા, દુર્વાસા અને યોગી દત્તાત્રેય આ 3 નિષ્પાપ પુત્રોને જન્મ આપ્યો. પુલુત્સ્યની પત્ની પ્રીતિથી દત્તોલીનો જન્મ થયો, જે પૂર્વજન્મમાં સ્વયંભૂ મન્વંતરમાં અગત્ય કહેવાતો હતો. પ્રજાપતિ પુલહની પત્ની ક્ષમાથી કરદમ, ઉર્વરિયાન અને સહિષ્ણુ આ 3 પુત્રો થયા. કત્રુની પત્ની સંતતિએ અંગૂઠાના વેઢા જેવડા શરીરવાળા તથા પ્રખર સૂર્ય જેવા તેજસ્વી વાલખિલિયાદી 60,000 ઉર્ધ્વ રહેતા મુનિઓને જન્મ આપ્યો. વશિષ્ઠજીની ઉર્જા નામથી સ્ત્રીથી રજ, ગૌત્ર, ઉદ્વબાહુ, સવન, અનગ, સુતપા અને શુક્ર આ 7 પુત્રો ઉત્પન્ન થયા. એ બધા નિર્મળ સ્વભાવના સમસ્ત મુનિઓ ત્રીજા મન્વંતરમાંના સપ્તર્ષિ થયા. હે દ્વિજ, અગ્નિનો અભિમાની દેવ, જે બ્રહ્માજીનો જ્યેષ્ઠ પુત્ર છે, તેના દ્વારા સ્વાહા નામની પત્નીથી અત્યંત તેજસ્વી પાવક, પવમાન અને જળનું ભક્ષણ કરનાર સૂચિ આ 3 પુત્ર થયા. આ ત્રણેયના એટલે કે દરેકના 15 પુત્રો થયા, એટલે કુલ 45 સંતાન થયા. પિતા અગ્નિ અને તેમના 3 પુત્રોની સાથે બધા અગ્નિ જ કહેવાય છે. આમ કુલ 49 અગ્નિ કહેવાયા છે. હે દ્વિજ, બ્રહ્માજી દ્વારા રચવામાં આવેલ જે અગ્નિક, અગ્નિસ્વાતા અને સાગ્નિક, બૃહસ્પતિ વગેરે પિતૃઓ વિશે તમને કહ્યું હતું, તેમના દ્વારા સ્વધાએ મેના અને ધારિણી નામની 2 કન્યાઓ ઉત્પન્ન કરી. તે બંને ઉત્તમ જ્ઞાનથી સંપન્ન અને બધા ગુણોથી યુક્ત બ્રહ્મવાદિની તથા યોગિની હતી. આ પ્રમાણે દક્ષ કન્યાઓની વંશ પરંપરાનું વર્ણન કર્યું. જે કોઈ શ્રદ્ધાપૂર્વક આનું સ્મરણ કરે છે તે નિસંતાન રહેતો નથી. આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો 10મો અધ્યાય સમાપ્ત.